નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિયમ તેમજ ગેસ એજન્સીના માલિકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગ નવનિયુક્ત પ્રોબેશન એએસપી મૌસમ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। છેલ્લા ઘણા દિવસોથી અમેરિકા અને ઈરાન સહિતના દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેની થોડી ઘણી અસર કનેક્ટેડ દેશોમાં પડી રહી છે। ત્યારે સરકાર દ્વારા દેશની જનતાને ભારતમાં કોઈ પણ પ્રકારની અછત નથી, તમામ નાગરિકોને વિવિધ પ્રકારની જાણકારી સાથે અપીલ કરવામાં આવી હોવા છતાં હાલ શહેરથી લાઇન ગ્રામ્ય વિસ્તારમાં ગેસ સિલિન્ડર નથી મળતા, પેટ્રોલ તેમજ વિવિધ પેટ્રોલિયમ પેદાશો મોંઘી થશે મળતી નથી, આવી ભ્રામક વાતો વચ્ચે નાનો મોટો સંગ્રહ કરી રહ્યા હોય ત્યારે સિહોર પોલીસ અધિકારીની આગેવાનીમાં પેટ્રોલિયમ તેમજ ગેસ એજન્સીનો માલિકો સાથે આજે બહુ જરૂરી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ મિટિંગ દરમિયાન સિહોર પીઆઈ જાડેજા દ્વારા તમામ સંચાલકોને કહેવામાં આવ્યું હતું કે પેટ્રોલ પંપ કે ગેસ સિલિન્ડરની ફરજિયાતપણે મિનિમમ રાખવાનો સ્ટોક છે, તેનાથી વધુ ન રાખવાના ગ્રાહકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાનું પણ તેઓએ જણાવ્યું હતું। આ મિટિંગ દરમિયાન સિહોર તાલુકાના પેટ્રોલ પંપ સંચાલકો તથા ગેસ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।